મિત્રો, આપણે યુનિટ 1 રેડ 1 અને 2 પૂરો કર્યો. આજે આપણે યુનિટ 2 રેડ 1 ઓટોપેપ ટેકનોલોજી એટલે કે સ્વયં સંચાલિત ઔદ્યોગિકી. તો ઇમેજિન યોર સેલ્ફ ઇન એ કાર શોરૂમ. કલ્પના કરો કે તમે કાર શોરૂમમાં છો. યુ આર નોટ હેપી વિથ એની મોડેલ ઓફ ધ કાર્સ ઇન ધ શોકેસમાં રહેલા કોઈપણ કારના કોઈપણ મોડેલથી તમે ખુશ નથી. નાવ યુ વર્ક ઓન એ કોમ્પ્યુટર. હવે તમે કોમ્પ્યુટર ઉપર કામ કરો છો એન્ડ ક્રિએટ યોર ડ્રીમ કાર ઓન ધ સ્ક્રીન. અને સ્ક્રીન ઉપર તમે તમારા સ્વપ્નમાં હતી એવી કારનું સર્જન કરો છો. એન્ડ મેજિક અને જાદુ. નેક્સ્ટ વીક બીજા જ અઠવાડિયે અથવા આવતે અઠવાડિયે યુ ગેટ ડિલિવરી એ કાર ફેબ્રિકેટેડ એક્ઝેક્ટલી લાઈક યોર ડિઝાઇન. અને બીજા જ દિવસ અથવા આવતા જ અઠવાડિયે તમને તમારી યોજના મુજબની ઘડાયેલી કારની ડિલિવરી કરવામાં થાય છે. સચ મેજિક ઇઝ પોસિબલ થ્રુ એ પ્રોસેસ નોન એઝ ઓટોપેપ ફેબ્રિકેશન. અને આવું જ જાદુ ઓટોપેપ ફેબ્રિકેશન તરીકે જાણીતી પ્રક્રિયા દ્વારા જ શક્ય છે. ઓટોપેપ ફેબ્રિકેશન અથવા ઓટોમેટેડ ફેબ્રિકેશન ઓર ઓટોપેપ ઇઝ સેટ ઓફ ટેકનોલોજી. તો ઓટોપેપ અથવા તો ઓટોમેટેડ ફેબ્રિકેશન એક પ્રૌદ્યોગિકીનું જાડું છે that automated the process for building the dimensional solid object from raw material. કે જે કાચા દ્રવ્યમાંથી ત્રિપરિમાણીય નક્કર ચીજ વસ્તુઓનું નિર્માણ કરવાની એક પ્રક્રિયા સ્વયં સંચાલિત છે. This industry uses solidification of polymers, powder and other raw materials. તો આ ઉદ્યોગો મિશ્ર અણુઓની નક્કરતા, પાવડર અને બીજા કાચા મટીરિયલનો વાપરે છે. ધી ડિઝાઇન ડ્રોન ઓન ઓર્ડિનરી કોમ્પ્યુટર. અને પણ સામાન્ય કોમ્પ્યુટરોના દ્વારા દોરાયેલી ડિઝાઇનો વડે માર્ગદર્શિત હોય છે. Now it will be possible for human being to acquire powers to manipulate the properties of matter. અને હવે કોઈપણ બાબતની લાક્ષણિકતાઓને કુશળતાપૂર્વક વાપરવા માટેની જરૂરી શક્તિ માનવજાત માટે શક્ય બનશે. Autopep is now
creating opportunities for manufacturers to satisfy the unique needs of customers. હવે હાલમાં અથવા અત્યારે ઓટોપે ગ્રાહકોની તાકીદની જરૂરિયાતોને સંતોષવા માટે ઉત્પાદનકારોને તક સર્જી રહ્યું છે inviting the customers into the design, development and production process will lead to unexpected new product. તો ડિઝાઇન એટલે કે યોજના વિકાસ અને ઉત્પાદન પ્રક્રિયા ગ્રાહકોનું આમંત્રણ એ અનપેક્ષિત નવા ઉત્પાદન તરફ દોરી જશે. ઇન ઓટોપેપમાં ધ કસ્ટમર ઇઝ એ કો કન્સ્ટ્રક્ટર. ઓટોપેપ ગ્રાહક એક સહરચિતા છે. નાવ પ્રોડક્ટ લાયબિલિટી, other risk and patent rights may be shared with the customers. અને હવે ઉત્પાદનની જવાબદારી, બીજા જોખમો અને હક્કો કસ્ટમરોને વહેંચવામાં આવે. ઓટોપેપ fabrication will have a dramatic impact on society. ઓટોપેપ ફેબ્રિકેટેડ અથવા ઓટોપેપ ફેબ્રિકેશન એ સમાજ માટેનું એક અદ્વિતીય અથામણ બનશે અથવા થશે. એક બેટર પ્રોડક્ટ ક્વોલિટી, વધારે સારી ગુણવત્તાવાળું ઉત્પાદન. તો ધ automated method of inspections and assembly will improve the quality and durability of products. તો નિરીક્ષણ અને સંરક્ષણની સ્વયંસંચાલિત પદ્ધતિઓ ઉત્પાદનની ગુણવત્તા અને તેની મર્યાદા સુધારશે એટલે ટકાઉપણું સુધારશે. વન ઇફેક્ટ ઇઝ ધેટ અને તેની એક અસર એ હશે કે કાર, ટેલિવિઝન્સ, રેફ્રિજરેટર્સ etc. will last much longer than earlier models. અને કાર, ટેલિવિઝન, રેફ્રિજરેટર કે જે પહેલાંના મોડલો કરતાં વધારે લાંબો સમય ટકશે. Therefore, there will be decline in need for replacement. અને તેથી બદલવા માટેની જરૂરિયાતોનો ઘટાડો થશે. મોર સાયકલિંગ તો મોર સાયકલિંગ એટલે જૂની વસ્તુમાંથી નવી વસ્તુ બનાવવાની પ્રક્રિયા. ઇન્સ્ટેડ ઓફ બાઇંગ ધ latest model of a car or throwing away an old toaster, the customers will return their older models and get back new models
ફેબ્રિકેટેડ ફ્રોમ ધ ઓલ્ડ સ્ટોવ. લખીએ છીએ કે જૂની ટોસ્ટરો ફેંકી દેવાને બદલે તેમજ કોઈ પણ કારનું અદ્યતન અથવા જૂના મોડેલો લેટેસ્ટ અદ્યતન કારના મોડેલો ખરીદવાને બદલે ગ્રાહકો તેમના જૂના મોડેલો કે ટોસ્ટરો પાછા આપશે અને એના બદલામાં જૂનામાંથી ઘડાયેલા નવા મોડેલો પરત મેળવશે. There will be recycling of materials in new way. અને નવી જ રીતે કોઈ પણ દ્રવ્યનું અથવા પદાર્થોનું રિસાયકલિંગ થશે. This will be a great compensation to environment. અને આ પર્યાવરણ માટે એક મહાન વળતર હશે.